GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી શિવધામ ખાતે આવ્યા છે. ખાસ કરીને જામનગર જે છે જે ભાગવતમય બન્યું છે છેલ્લા 2 દિવસથી, કારણ કે જે વિશ્વ વિખ્યાત છે એવા ભાગવત કથાકાર એવા પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથા ચાલી રહી છે અને ખાસ કરીને ગોલ્ડન સિટી રોડ ઉપર ચાલી રહી છે. અને એના જે યજમાન છે જય હરિ ડેવલપર્સના જયંતિભાઈ ફલિયા, જય ફલિયા અને હિતેશભાઈ ફલિયા, આ ફલિયા પરિવાર તરફથી એટલું બધું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જામનગરના તમામ નગરજનોને એક ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું અને એને કારણે તમને કહું આજે હજારો લોકો ખાસ કરીને ભાગવત કથાનો તો એને લાભ લીધો જ છે અને ખાસ કરીને એનો જે મહાપ્રસાદ છે એનો પણ લાભ લઈ રહ્યા છે. એક ઘરનું વાતાવરણ હોય, એક પરિવારનો એક આ પ્રસંગ હોય એવું સમગ્ર જામનગરની જનતા એન્જોય કરે છે. આપણી સાથે ભરતભાઈ ફલિયા જોડાયેલા છે, જે ઉદ્યોગપતિ તો છે જ ઓલરેડી, પણ હિન્દુ જાગરણ મંચના અધ્યક્ષ પણ છે. અને આ જ રીતે આપણી સાથે ઉદ્યોગપતિ એવા ધીરેનભાઈ કનખરા જોડાયેલા છે, મિતેશભાઈ કનખરા જોડાયેલા છે, જીતુભાઈ જોઈસર જોડાયેલા છે. એટલે આ રીતે લગભગ જે ઉદ્યોગપતિઓ છે એ પણ એક સમય પોતાનો કાઢી અને આ કથાનું રસપાન કરવા અહીં પધારી રહ્યા છે. તો આપણી સાથે ભરતભાઈ ફલિયા આપણી સાથે જોડાયેલા છે. ભરતભાઈ, જે પ્રમાણે મેં જોયું છે આયોજન, ખાસ કરીને તમારા ભાનુશાળી સમાજ માટે એક ડંકો વાગી ગયો. આવું તમને કહું લગભગ અત્યાર સુધી અમે ભાનુશાળી સમાજ માટે આવો કોઈ મોટો પ્રસંગ થયો હોય એવું જોવા નથી મળ્યું અને જયંતિભાઈ ફલિયાનું જસ લઈ ગયા છે. એનું કારણ છે કે ભાનુશાળી સમાજમાં કથાઓ તો ઘણી બધી થઈ છે અને ઘણા બધા મોટા આયોજનો થયા છે, પણ આ આયોજન આખું અલગ પ્રકારનું છે. આ માત્ર સેવાના ભાવથી આયોજન છે. પિતૃમોક્ષનું આયોજન તો ખરું જ, પણ સેવાભાવનું આયોજન છે. સેવાભાવનું કઈ રીતે કહી શકાય? તો અહીંયા હજારો લોકો ભોજન લે છે. પ્લસમાં અમારા જે જન્મભૂમિ નારણપર છે, તો નારણપરની આજુબાજુમાં જે 4 ગામો છે એ 4 ગામની અંદર દરરોજ સવારની અંદર ગાયુંને લીલું પડે છે, ચકલાને ચણ પડે છે, કીડિયારું પુરાય છે અને શ્વાનોને પણ લાડુ બનાવીને ત્યાં આપે છે. એવું 7 દિવસ જ્યાં સુધી ભાગવત સપ્તાહ ચાલશે ત્યાં સુધી સેવા યજ્ઞ ચાલુ છે. અને હરહંમેશ માટે જયંતિભાઈ ફલિયાનો આજુબાજુના ગામોની અંદર સેવાકીય કાર્ય ચાલુ જ હોય છે કાયમી માટે. એના બાપાના નામની એક ગૌશાળા પણ નારણપુરમાં બનાવેલી છે, એની અંદર એ કાયમી માટે સેવાકીય. એટલે આ સેવાયજ્ઞ એમના માટે આ પ્રથમ નથી, ઘણા બધા સેવાયજ્ઞ છે, એમાં વિશેષમાં વિશેષ આ સેવાયજ્ઞ કરી રહ્યા છે અત્યારે. ખાસ કરીને પરમ પૂજ્ય જે જિજ્ઞેશ દાદા છે એ તો વક્તા સ્પષ્ટ છે જ, પરફેક્ટ છે. એની હિસાબે પણ લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને વધારામાં જે ફલિયા પરિવાર છે, જે લોકો અહીં આવે છે એને ઘરની જેમ સાચવે છે. એ આ સેવાયજ્ઞ છે ને એ એક પરિવાર યજ્ઞ છે. કોઈ ફલિયા પરિવાર તો નિમિત્ત છે આની અંદર, પણ બધો આજે જે જામનગરની જનતા છે એ બધા માટેની કથા છે. આ એક ફલિયા પરિવારની કથા નથી. આ સમગ્ર આલારી ભાનુશાળી સમાજ તો એક નિમિત્ત છે આમાં કથામાં, પણ સમગ્ર જામનગરવાસી પણ આમાં નિમિત્ત છે. ખાસ કરીને મેં જોયું છે મહાપ્રસાદની જે વ્યવસ્થા છે એમાં રોજ 1-2 સ્વીટ મૂકે છે, એક સબ્જી છે, શાકભાજી છે અને એક લાગણીથી. અને ખાસ કરીને મેં જોયું છે અહીંયા કે પૂરેપૂરી લોકો ચોખ્ખી થાળી કરીને પૂરેપૂરું આમ વ્યવસ્થિત કરીને જાય. ખાસ કરીને અનાજનો બગાડ ન થાય એની પણ અહીં તકેદારી રાખવામાં આવી છે. લોકોનો જો પહેલાં છે ને સહયોગ લોકોનો જોઈએ તો ખૂબ અમને લોકોનો સહયોગ મળે છે. કોઈ ખોટો બગાડ નથી કરતા અને પ્રેમથી એટલા બધા સ્વયંસેવકો સમાજના લાગેલા છે અને પ્રેમથી બધા જમે છે. અને આજે એમાંય જિજ્ઞેશ દાદાએ ત્યાં મંચ ઉપરથી પૂછ્યું કે આજે શું રસોઈ છે, તો આજે તો મોહનથાળ છે. મોહનથાળ તો ભગવાનને પ્રિય વસ્તુ છે, તો આજે મોહનથાળનું પણ આજે મિષ્ટાનની અંદર મોહનથાળ છે, પૂરી શાક બધું છે ભોજનની અંદર, પણ વિશેષમાં મોહનથાળ પણ રાખેલો છે. ખાસ કરીને આપણી સાથે ઉદ્યોગપતિ એવા ધીરેનભાઈ કનખરા છે. સાહેબ તમને કીધું આમ તમે રીતે તમે મીડિયા સામે ક્યાંય બોલતા નથી, પણ વસ્તુ એ છે કે આજનો જે પ્રસંગ છે એ તમને કેવો લાગ્યો છે અને ખાસ કરીને જયંતિભાઈ ફલિયાને તમે જાણો છો એનો સ્વભાવથી માંડી એ બાબત થોડુંક લોકોને કહો કે લોકોને ખ્યાલ આવે. આજનો પ્રસંગ ખરેખર બહુ જ સારો લાગ્યો. આમ તો અમે ક્યારે આ રીતના આવતા નથી, પણ જયંતિભાઈ આ કર્યું તો પહેલેથી અમે નક્કી કર્યું હતું કે આ 7 દિવસ પહેલી ફેરે ભાગવત કથા આખી 7 દિવસ અમે સમયથી સાંભળશું દઈને એમ. અને બહુ જયંતિભાઈનો આગ્રહ આખા જામનગર માટે એટલો સરસ હતો અને એનું જે નામ છે એ પ્રમાણે બધા લોકો આવે છે અહીંયા ને કથાનું રસપાન લે છે અહીંયા.
ખાસ કરીને આપણી પાસે જીતુભાઈ જોઈસર જોડાયેલા છે. આમ તો એની ઉંમર સિનિયર સિટીઝન છે, 80 વર્ષ જેવી ઉંમર છે, છતાં પણ એક કાર્યકર્તા તરીકે અહીં વર્કઆઉટ કરે છે અને ખાસ કરીને રસોડાથી માંડી મહેમાનોનું પણ પૂરેપૂરું ધ્યાન આપે છે. આપણી સાથે જીતુભાઈ જોડાયેલા. સાહેબ, તમે તો ઘણી ભાગવત કથા જોઈ હશે, તો આ ભાગવત કથા શું ડિફરન્સ લાગે તમને, ખાસ કરીને આ ફલિયા પરિવારને? આજના સમયમાં જે વસ્તુ છે જે ખરેખર શક્ય નથી એ વસ્તુ આજે આ બનાવીને આપણે દેખાડે છે. જે પબ્લિક છે, જે અમારી જ્ઞાતિ તરફથી બધા આવે છે, બધાને પૂરેપૂરી સગવડતા આપવામાં આવે છે ને અમને સ્ટાફ બહુ ભગવાને સારો દીધો છે કે અમે બધું સારી રીતે પ્રોગ્રામ કરીએ છીએ. ખાસ કરીને જે પ્રમાણે ભાગવત કથા જે ચાલી રહી છે એમાં કૃષ્ણ ભગવાનની સાક્ષાત હાજરી હોય એવો એક માહોલ ઊભો થયો છે. અત્યારનો જે હાલજી છે એ જે અમને જોવા મળ્યું છે કે આપણી પાસે ભગવાન ખુદ હાજર છે અને ભગવાન અહીં સેવા કરવામાં કમ્પ્લીટલી વ્યક્તિ છે એટલું આપણે દેખાડવામાં આવે છે. ખાસ કરીને આવડો મોટો પ્રસંગ છે છતાં પણ ક્યાંય અવ્યવસ્થા જોવા નથી મળી. કોઈ આટલો મોટો પ્રસંગ છે પણ અહીં અમને કોઈ જાતની વ્યવસ્થા નથી. એકી સાથે અત્યારે 4000 માણસ જમે છે પણ એની માટે અમને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. રૂટિન ચાલુ છે અને ભગવાનના પૂરા આશીર્વાદ છે. ખાસ કરીને આપણી સાથે ઉદ્યોગપતિ એવા મિતેશભાઈ કનકરા જોડાયેલા છે. આપણે એમને પૂછો, સાહેબ આમ તો સામાન્ય રીતે ભાગવત કથામાં જાતા આવતા હોય, પણ આ ભાગવત કથામાં શું ડિફરન્સ લાગે, ખાસ કરીને જામનગર નહીં ટોટલી નગરજનોને આમંત્રિત કર્યા છે? ખાસ કરીને તો એ છે કે જે સેવાભાવથી જે કામ કરવામાં આવે છે એનો જે ઉત્સાહ અને ઉમંગ છે એ જોઈને આજે અમને ખૂબ મજા આવી અને આજે લગભગ 12,000 થી 13,000 લોકો આજે પ્રસાદ લઈએ છે આજે, જે ખરેખર અદ્ભુત છે. અને આજનો જે માહોલ બી હતો એ આખો અનોખો હતો. ખાસ કરીને વ્યાસપીઠ ઉપરથી જ્યારે જગદીશ દાદા જ્યારે ભાગવત સપ્તાહનું જે વક્તવ્ય આપતા હોય ત્યારે પણ લોકો એકદમ આમ કહેવાય કે જરા હલતા પણ નથી, જરા અવાજ પણ નથી આવતો. જરા બી આજે એક મુમેન્ટ નહોતી. આજ જે 3:30 વાગે ચાલુ કર્યું ને દાદાએ આજ વખતે મારા હિસાબે લંબાયું એને. એ જે માહોલ આખો હતો કોઈ ઊભું નથી થયું એના સીટ ઉપર. તમે જોયું કે આ લોકો જે પ્રમાણે ભાગવતનું જે રસપાન કરવા આવે છે, જે લોકો શ્રવણ કરવા આવે છે, એ પણ પૂરા દિલથી ભાગવત કથાનું રસપાન કરે છે. પોતાના જીવનમાં પણ એક પુણ્યનું ભાથું પણ બાંધે છે. એટલે ભાગવત કથા એ જામનગર લેવે ભાગવતમય બની ગયું છે એટલે એ નક્કી છે. ખાસ કરીને જે પ્રમાણે મહાપ્રસાદ લે છે, પ્રસાદ આરોગો એ પણ એક ભાગવત કથાનો એક મોટો ભાગ હોય છે. કારણ કે પ્રસાદ આરોગવાથી આપણા પાપનો નાશ થાય છે, કથાનું રસપાન કરવાથી આપણા જે પાપ હોય છે એનો નાશ થાય છે. એટલે લોકો અહીંયા આવે છે. પણ જે પ્રમાણે ફલિયા પ્રમાણે આયોજન કર્યું છે એ ખરેખર દાદ. હમણાં તમે ભરતભાઈ ફલિયાને સાંભળ્યા અને આ જ રીતે અહીંયા એટલા બધા સેંકડો કાર્યકર્તાઓ છે ને એક પૂરા ભાવથી અહીંયા વર્કઆઉટ કરે છે અને ખાસ કરીને કમિટી સમિતિ એટલી બધી રચવામાં આવી છે એટલે કે પરફેક્ટ મેનેજમેન્ટ સારી રીતે થાય. આ ભાગવત કથા કોઈ સામાન્ય વાત નથી, પણ બધાના લોકોને પુણ્યનું ભાથું પણ બંધાય છે. કારણ કે આ જે યાદગાર અને ઐતિહાસિક આ ભાગવત કથા છે. આપણી સાથે જયભાઈ ફલિયા કે જે મુખ્ય યજમાન છે એ પણ એક સામાન્ય કાર્યકર્તાની જેમ, એક સામાન્ય પરિવારની જેમ અહીંયા પૂરેપૂરું લોકોને મદદ કરે છે અને પૂરા દરેક લોકો નાના મોટા બધા લોકોને પૂરેપૂરું માન આપે છે. એવી રીતે હિતેશભાઈ ફલિયા કે જેના બ્રધર થાય છે, જયંતિભાઈના 2 દીકરા છે, જયંતિભાઈ ફલિયાના, પણ બંને દીકરા એટલા બધા પોઝિટિવ છે કે લોકોને એની ઉપર એમનો પ્રેમ ઉભરાઈ જાય છે. અને આ જ રીતે એના પરિવારની વાત કરીએ તો સંજયભાઈ ફલિયા છે આપણી સાથે જોડાયેલા, રવિભાઈ કનકરા છે, રૂપેનભાઈ કનકરા છે અને બાદલભાઈ રાજાણી છે. આ બધા લોકો આ એટલી બધી ટીમ બનાવી છે ને એટલા બધા વર્કઆઉટ કરે છે. આપણી સાથે સંજયભાઈ જોડાયેલા છે. સંજયભાઈ, જે પ્રમાણે મેં જોયું છે આયોજન એટલું બધું પરફેક્ટ છે, લોકો અત્યારે એટલા બધા ખુશી થઈને અહીંથી જાય છે. જ્યારે આવે છે ત્યારે એમ શંકા વ્યક્ત કરીને આવે છે, પણ જે પ્રમાણે અહીંયા આવીને જાય છે ત્યાં પ્રસાદ પણ લેતા જાય છે, કથાનું રસપાન પણ કરે છે ને એટલા બધા દિલથી આપણી સાથે જોડાઈ ગયા છે કે લોકોના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય છે. સાચી વાત છે ને. કાલે દાદાએ હાકલ કરી હતી કે ભાઈ મારે એવું કરવું છે કે જગ્યા ટૂંકી પડે, મંડપ ખોલવા પડે અને આજ એ જ રીતે થયું. કાલ કરતાં બમણી સંખ્યામાં બધા લોકો પ્રસાદમાં જોડાયા અને બધાને પ્રસાદ મળ્યો છે અને વ્યવસ્થા પણ વ્યવસ્થિત સચવાઈ રહી છે. રવિભાઈ, જે પ્રમાણે હવે ખાલી માત્ર 5 જ દિવસ બાકી છે, પણ 5 દિવસ દરમિયાન એવું લાગે છે કે જે પ્રમાણે આયોજન આપણે કર્યું છે એના કરતાં વિશેષ રૂપે આયોજન પણ કરવું પડશે, કારણ કે જનસંખ્યા જે પ્રમાણે છે દિવસે દિવસે વધી રહી છે. અમે 50,000 માણસો આવશે ને તો આરામથી પહોંચી શકશું. મોસ્ટ વેલકમ. જેને આવું હોય બધા આવી જાઓ, બધા પબ્લિક માટે જ છે. અમે લોકો આખી ટીમ રેડી છીએ, અમારું કિચન રેડી છે, અહીંનો સ્ટાફ રેડી છે, જમણવારનો બધું રેડી છે અને કોઈ આમાં ફેરફાર કરવાની અત્યારે જરૂર નથી. બધું પહેલેથી ટીમ વર્કથી અને એવી જ રીતે ગોઠવાયેલું છે. જયભાઈ, જે પ્રમાણે લોકોને માનપાનને સ્થાન આપી રહ્યા છો તો એની પણ સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. કારણ કે જે પ્રમાણે તમે યજમાન છો પણ તમે જે પ્રમાણે થાક વગર થાકે તમે સ્માર્ટ દેખાવ છો. થેન્ક યુ. રાધે રાધે. પણ મુખ્ય યજમાન તો ખરેખર ઠાકોરજી છે. રાધે રાધે. આપણે કાંઈ યજમાન ન કહી શકીએ, કરાવે છે, કુદરત કરાવે છે. અને અમારા બધા મિત્રો છે, મારા બધા ભાઈઓ છે, એ બધાનો એટલો સાથ સહકાર, બહુ જ સારો સાથ સહકાર છે અને એ બધાના હિસાબે મારું કામ થાય છે. આ બધા મને પૂરેપૂરો પહેલેથી છેલ્લે સુધીનો સપોર્ટ કર્યો છે અને હજી કરે છે. અને દાદાએ જેમ આજે કીધું ખુરશીઓ કાઢી, કાલે અમે ખુરશીઓ કાઢવાના છીએ ને પરમદી ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે મારે સોફા પણ કાઢી નાખવા પડે. રાધે રાધે. ખાસ કરીને જે પ્રમાણે વ્યવસ્થા જોઈ છે, ખાસ કરીને મેનેજમેન્ટ છે, આ જોયું છે 3-3 કલાક સુધી લોકો શાંતિથી કથાનું શ્રવણ પણ કરી રહ્યા છે.
હા લોકો બહુડી સંખ્યામાં આવે છે અને બહુ આરામથી શ્રવણ બધા કરે છે. ખાસ કરીને રૂપેનભાઈ, તમારી પાસે જે વાત કરી, તમારી પાસે ઘણી મોટી જવાબદારી છે. જે પ્રમાણે વ્યવસ્થા જોઈ છે, આયોજન છે, એ જે પ્રમાણે આગોતરી છેલ્લા 1 મહિનાથી આપણે જે લગાતાર તૈયારી કરતા હતા એનું જે પરફેક્ટ જે મેનેજમેન્ટ છે એ દેખાય છે. હા, 100% સાચી વાત છે. અને જયભાઈએ દિલ ખોલીને, ખાલી ફાઇનાન્શિયલ નહીં પણ હૃદયના દરવાજા ખોલીને જે કાર્ય કર્યું છે એ અદ્ભુત છે. અને મારા મામાનો એટલે જે જયંતિ મામાનો હાથ છે આ બે ભાઈ ઉપર. ખાસ કરીને જે પ્રમાણે મેં જોયું છે એનો જે પરિવાર છે એ પૂરા આમ કહેવાય કે દિલથી આમાં લાગી પડ્યું છે. પરિવાર અને આખી હાલારી ભાનુશાળી જ્ઞાતિ એમની સાથે છે, અથવા બધું ફેમિલી સામે જે છે બેનું એ કાર્યકરો છે, અને એ લોકો પણ સ્વૈચ્છિક આવી અને રાસ રમે છે અને મદદરૂપ થાય છે અને કાર્ય કરે છે. ખાસ કરીને હિતેશભાઈ, જે પ્રમાણે વ્યાસપીઠ ઉપરથી જે તમારા પરિવારની જે ખાસ કરીને જિજ્ઞેશ લાડા પણ તમારા પરિવારથી પ્રભાવિત છે, એટલે વ્યાસપીઠ ઉપરથી તમને આશીર્વાદ એટલા બધા મળે છે કે એની જે તમને થાક નથી લાગતો. હા, બસ જો એમના આશીર્વાદ છે એટલે જ આ બધું અમને અમારું વધારે સક્સેસફુલ કહી તો એ રીતના થાય છે. અને બીજી વસ્તુ એ જેટલી પબ્લિક જોશમાં એનાથી ડબલ જોશમાં અમે એમ. બદલભાઈ, જે પ્રમાણે તમે જોયું છે વ્યવસ્થા એટલી બધી સુપર બનાવવામાં આવી છે કે જે પ્રમાણે તમે લોકો, મને ખ્યાલ છે લગભગ 1-1.5 મહિનાથી તમે લગાતાર આમાં કામે લઈ ગયા હતા, એનું જે પરિણામ છે એની હિસાબે લોકોને કોઈ અગવડતા પડતી પણ નથી. આમાં એવું છે કે ફલિયા પરિવાર જે મુજબ આ વખતે વિચારીને આવ્યો હતો કે ભાઈ જામનગરમાં એક ઐતિહાસિક ભાગવત સપ્તાહ બીજી થઈ છે એવી જ કરવી છે. એનું નાના પોઈન્ટ ટાંકીને જે પ્લાનિંગ કર્યું છે એ મુજબ પ્રોપર જાય છે. અને જામનગરની જનતાનો ખાસ ફલિયા પરિવારે આભાર માને છે ને અમે કાર્યકરો પણ આભાર માની છીએ કે એ લોકોએ જે રિસ્પોન્સ આપ્યો છે કે અમે સપનામાં નહોતું કે બીજા દિવસથી અમારે આવી રીતના દોડવું પડશે, પણ આભાર કે એ રીતના દોડાવજો, હજી વધારેમાં વધારે દિવસો આગળ જાય એમ. ખાસ કરીને સાહેબ, તમને કહ્યું હજી તમારે આવતીકાલે અમારા ન્યૂઝ પ્લે થશે, પણ તમે અમારા દર્શકો જે છે એ લોકોને એક જાહેર આમંત્રણ આપો જેથી કરીને ફલિયા પરિવારનું આમંત્રણ મળ્યું છે એવું એમ લાગે. અત્યારે અમારી સાથે બહુ લોકો જોડાયેલા છે અને આના સિવાય અમે હજી બધાને એમ કહી છીએ કે આ કથાનું અમારી સાથે શ્રવણ કરો અને આ કથાનો બને એટલો વધારેમાં વધારે લાભ લ્યો, એવું અમારા આખા ફલિયા પરિવારનું તમને બધાને નિમંત્રણ છે. ભાગવત કથામાં એવું પણ લખ્યું છે કે જે લોકો યજમાનને તો આશીર્વાદ મળે જ, એનું તો પુણ્યનું ભાથું બંધાય, પણ શ્રવણ કરનારનું પણ પુણ્યનું ભાથું બંધાય છે. હા, 100% બધાય છે. એટલે આ રીતે તમે જોયું કે આ બધા લોકો એટલા બધા ભાવભીર છે અને ખાસ કરીને યંગ જનરેશન છે, એટલી બધી ટીમ વર્ક પણ સારું એને ઊભું કર્યું છે. અને ખાસ કરીને ભાગવત કથા કરનાર જે યજમાન હોય, પૈસા જે વાપરે છે એ તો એને તો ઉપરવાળાની કૃપા હોય જ, એના ઉપર આશીર્વાદ વરસે જ, પણ આપણા જેવા લોકો સામાન્ય રીતે જે કથાનું શ્રવણ કરે, એનો મહાપ્રસાદનો લાભ લે, એના પાપનો નાશ થાય છે અને આપણું એક પુણ્યમાં એક મોટું ભાથું બંધાય છે, એ નક્કી છે. कि इस कथामृत के लायक आप है कि नहीं. ભગવાનની કથા માટે આપણે અધિકારી છીએ કે નહીં. અને જ્યાં સુધી તમે અધિકારી નહીં બનો ત્યાં સુધી તમને પ્રાપ્ત નહીં થાય. ભાગ્યમાં હોવા છતાં પણ અધિકારી બનવું આવશ્યક છે. બાપ દાદાના ખેતરમાં શેરડી વાવી હોય અને 2 વર્ષના છોકરાને તેડી અને એ જ પરિવારની એક પુત્રવધુ વાડીએ જાય, આખું ઘર બાપ દાદાની શેરડીના એ વાડમાંથી શેરડી કાપીને ખાય, પેલું બાળક એમને બેઠું હોય. નહીં તો એ બાળકનો અધિકાર તો છે જ, બાળકના ભાગ્યમાંય છે, પણ બાળક અધિકારી નથી બન્યો હજી. એનો હકદાર તો હતો જ કે આ મારા બાપ દાદાની મૂડી છે, છતાં પણ એ શેરડી ન ખાઈ શક્યો. કેમ? હજી અધિકારી નહોતો થયો. જ્યાં સુધી અધિકાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભાગ્યમાં હોય તોય મળે નહીં. પુરુષાર્થ કર્યા વગર ન મળે. પણ ક્યારેક એવી પણ ઘટનાઓ ઘટે કે પુરુષાર્થ કર્યા પછી પણ પુરુષાર્થમાં પણ ભાગ્યમાં ન હોય તો ન મળે.
યોગ્ય પરિણામની ચાહના ધરાવતા લોકોએ વિધિવત બધું કાર્ય કરવું જોઈએ. દીકરા કે દીકરીના લગ્ન કરીએ તો સગાઈ પહેલા કરીએ કે સગાઈ લગ્ન પછી કરીએ? એમાં તમે વિધિ બરાબર જાઓ છો. અને એમાં પણ જો ગોર બાપાએ જરાક પણ શાસ્ત્રના આદેશ પ્રમાણે કામ કરાવ્યું એટલે ઘણા બધા બહેનો બોલે આ ગોર બાપાને વિધિ નથી આવડતી. કેમ? એણે એમના રીતિ રિવાજ મુજબ ન કરાવ્યું એટલા માટે. તો તમારા એક વ્યવહારિક જગતમાં પણ જો કયું કામ કરો અને વિધિ પ્રમાણે ચાલતા હોવ તો મારી પ્રાર્થના છે કે શાસ્ત્રનું કોઈ પણ તમે શ્રવણ કરવા બેસો, શાસ્ત્રનું કોઈ પણ વિધિ વિધાન કરવા બેસો ત્યારે પણ તમે વિધિ વિધાન વિધિવત સાંભળજો વાલા ભક્તજન. આ કોઈ અસ્થિરની વ્યાખ્યા આપણને કોઈ અસ્થિર શબ્દ સંભળાય એટલે આપણે વિચારીએ કે જે કોઈ સ્થિર ન હોય એની વાત છે. પણ આ નારદજીની કથા છે એટલે નારદજી અસ્થિર નહીં, અમા સ્થિર છે એ નારદની કથા છે. અકારો વાસુદેવ. એટલે ભગવાન. ભગવાને શું કામ પસંદ કર્યો? ભગવાન જો પસંદ કરે કે મારે શબ્દોમાં વર્ણમાં મારે ક ખ ગ માં મારે કંઈક બીજું બનવું છે તો પ્રભુને ક્યાં કોઈ ના પાડે એમ હતું. પણ પરમાત્માએ અપસંદ કર્યો કે શબ્દોમાં હું અકાર છું. અકારો વાસુદેવ. તો આપણને વિચાર આવે ભગવાને શું કામ પસંદ કર્યો? એનું કારણ એ છે તમે જેટલા અક્ષર બોલો, જેટલા શબ્દો બોલો એ બધા શબ્દોમાં સમાયેલો છે. ચાહે તમે ક ખ ગ ગમે તે બોલો, તમે બોલો છો ક પણ એમાં સાથે પણ બોલાઈ રહ્યો છે. દેખાતો નથી છતાં પણ બોલાઈ રહ્યો છે. તો જે એ ભગવાન સર્વત્ર છે અને એ સર્વત્ર ભગવાનમાં જે સ્થિર છે એવા નારદે કથા સાંભળી. શું થયું બાપજી? શા માટે નારદે કથા સાંભળી? કૃપા કરીને બતાવો ને. સાંભળો ઋષિઓ. કથમ બ્રહ્મનદીન મુખ કુતશ્ચિંતા તુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. એક વખતના સમયે દેવર્ષિ નારદ આમ ચાલતા ચાલતા જઈ રહ્યા છે. બદ્રી વિશાલ ક્ષેત્રમાં પહોંચ્યા છે. સનત કુમારો મળે છે. સનત કુમારોએ એના ચહેરા ઉપર જોઈને વિચાર્યું કે આ માણસ દુઃખી છે. માણસની સ્થિતિ એના ચહેરા ઉપર પણ ઓળખાઈ આવે. તમારું મોઢું ન કહી તો તમારા અણસાર કહી દે છે. દર્દ જે હોય છે દિલમાં આવીને બાર બોલે છે. દર્દ જે હોય છે તમારી અંદર છુપાયેલું જે દર્દ છે એ તમારી જીભ ન બોલે, તમારું મોઢું ન બોલે, પણ તમારા ચહેરા ઉપરનો અણસાર બોલી જાય છે. ક્યારેક ક્યારેક કોઈ માણસને મળીએ તો એના કપાળમાં કઈ લખ્યું ન હોય કે હું બહુ તેજસ્વી છું, પણ એની આભા આપણને પ્રભાવિત કરી દે અને આપણે બહાર આવ્યા પછી કહીએ એનું તેજ તો જુઓ.
નહીં તો ત્યાં બાજુમાં કોઈ ઊભો જ ન હોય કેવા વાળો, મારા શ્રીમાં બહુ તેજ છે, મારા શ્રીમાં બહુ તેજ છે, કોઈ બોલતું ન હોય, પણ ભીતરમાં રહેલું તેજ આપણને અનુભૂતિ થઈ જાય કે અહીંયા કંઈક પડ્યું છે, અહીંયા કંઈક સમાયેલું છે. તો નારદજીને જોયા પછી સનત કુમારોએ પૂછ્યું, કથમ બ્રહ્મન દીન મુખ. હે નારદજી, હરિના દાસ થઈ અને તમે ઉદાસ બન્યા? આ વાત અમને સમજાતી નથી કે ભગવાનનો ભક્ત ઉદાસ થાય. ભક્ત કોઈ દી ઉદાસ ન થાય, અને ઉદાસ થાય કોઈ દી ભક્ત ન બની શકે. કારણ કે ભક્તના જીવનમાં જે કંઈ પણ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે એ કેવલ પ્રભુના ઉપર છોડી દેતો હોય છે. આ તો મારા ઠાકોરજીએ કર્યું છે, અમારા પ્રભુએ કર્યું છે. તો નારદજી, તમે દુઃખી થયા? શા માટે ચિંતિત છો? વ્યવહારિક જગતના કોઈ માણસનું ધન ચોરાઈ ગયું હોય અને જે માણસ દુઃખી થયો હોય એવું ચહેરો તમારો કેમ થઈ ગયો છે? શા માટે દુઃખી થયા છો તમે? તમારા દુઃખનું કારણ શું છે? ક્યાંથી આવો છો? અને જાઓ છો ક્યાં? નારદજીએ કહ્યું કે હું ધરતી લોકમાંથી આવું છું. કેટલાય ક્ષેત્રોમાં ફરીને આવ્યો હું. હરિદ્વાર ગયો, કુરુક્ષેત્ર ગયો, રામેશ્વર ગયો, બહુ બધી જગ્યાએ ફર્યો. આ બધે ફર્યા પછી મેં જોયું, એમાં મને દુઃખ થયું. આપણામાં અને સાધુમાં બસ આટલો તફાવત છે. આપણે દુનિયામાં ક્યાંય પણ ફરવા જઈએ અને આપણે આવીએ તો પૂછીએ કોઈ આપણને કે શું જોયું, તો આપણે તરત કહીએ, અરે ત્યાં તો કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે, કેટલી વ્યવસ્થાઓ છે. નારદને પૂછ્યું સનત કુમારોએ, તમે ધરતીમાં શું જોયું? શું કીધું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરકાકૂટભાષિણઃ. કેટલી સરસ વાત કરી. આપણે અહીંયા આવીએ ફરીને, કોઈ જગ્યાએ આપણને અગવડતા પડી હોય તો આપણે એનું વર્ણન કરીએ. પેલી જગ્યાએ ફરવા ગયા પણ ત્યાં કાંઈ વ્યવસ્થા નહોતી, આમ ગયા પણ કાંઈ હતું નહીં ત્યાં. નારદજીએ આવીને કહ્યું, હું ફર્યો પણ મને ક્યાંય સત્ય ન દેખાયું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. આ સંસારમાં જ્યાં જ્યાં ફર્યો મને સત્ય ન દેખાયું, મને તપ ન દેખાયું. તપનો પ્રભાવ ઘટી ગયો. તપનો પ્રભાવ ઘટવાનું કારણ ખબર છે તમને? ઘણા લોકો કહે છે તપનો પ્રભાવ ઘટ્યો એનું કારણ છે સંતો ઢોંગી થયા, સંતો પાખંડી થયા, એટલા માટે થઈ અને તપનો પ્રભાવ ઘટી ગયો. યાદ રાખજો વાલા વૈષ્ણવો, સંતો પાખંડી બન્યા એટલા માટે થઈ અને આ તપનો પ્રભાવ નથી ઘટ્યો. પાખંડ કરનારા લોકો સંતના કપડા પહેરવા માંડ્યા છે એટલે તપનો પ્રભાવ ઘટી ગયો છે. પાખંડીઓ સંત થઈ ગયા, એનો વેશ ધરે છે. મેં તપ ન જોયું ક્યાંય. શૌચ
પવિત્રતા. સ્વચ્છતા અને પવિત્રતામાં તફાવત બહુ છે. ઘરની સ્વચ્છતા રાખવી અને જીવનને પવિત્ર બનાવવું એમાં તફાવત બહુ છે. માણસ રોજ સવારમાં કેટલા મોંઘા એવા પદાર્થોથી પોતાનું શરીર સ્વચ્છ કરે, પણ મન પવિત્ર ન કરે, વિચારોને પવિત્ર ન બનાવે. કપડાં તમારા ધોયેલા હશે, શરીર તમારું સ્વચ્છ બનાવ્યું હશે, એનો જેટલો પ્રભાવ છે એના કરતા વધારે તમારા વિચારોની પવિત્રતાનો પ્રભાવ વધારે છે. શરીરને સ્વચ્છ બનાવવા માટે થઈ અને સ્નાન જરૂરી છે. સહસ્રમ સ્નાન માચરેત. સુભાષિતોમાં લખ્યું છે કે 100 કામ પડતા મૂકી અને માણસ જમી લેવો જોઈએ. શતમ વિહાય ભોક્તવ્યમ. જેને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવું છે એ સમયસર જમી લેતો થઈ જાય એટલે બરાબર થઈ જાય. 1000 કામ પડતા મૂકીને માણસ સ્નાન કરી લે, કારણ કે જ્યારે સ્નાન કરીને તમે બહાર આવો ત્યારે તમારા વિચારો એકદમ પ્રફુલ્લિત થયા હોય. ગમે તેવો માણસ હોય, સ્નાન કરીને આવે એટલે એક ક્ષણ માટે પણ એમ વિચારે કે લાવને મંદિરમાં જઈ આવું. સહસ્રમ સ્નાન માચરે લક્ષમ વિહાય દાતવ્યમ. લાખ કામ હાથમાં હોય પણ દાન દેવાનો સમય આવે, કોઈ ભિક્ષુક આવે તો બધું જ પડતું મૂકીને પેલા દાન દઈ દેવું જોઈએ. પણ આ બધા કરતા શ્રેષ્ઠ કર્યું કોટિન ત્યક્તવા હરિમ ભજે. કરોડો કામ પડતા મૂકી દો પણ પેલા પ્રભુને ભજી લો, ઈશ્વરને ભજી લો. અને આ અવસરમાં જ ભગવાનને ભજી શકશો. પછી બીજો અવસર કદાચ નહીં મળે. તમે રટો ને રાધે શ્યામ, છેલ્લો ફેરો છે. તમે રટો ને રાધે શ્યામ, છેલ્લો. તમારે ભજવા છે તો ભગવાનને જ ભજી લો, અન્યત્ર કશું કામ ન કરશો. કોટિમ ત્યક્તવા હરિમ ભજે. મેં પવિત્રતા ન જોઈ, મેં દયા ન જોઈ. પેટ ભરા લોકો જોયા છે, પોતાની કામનાઓને સંતોષવા માટે લોકો મીઠું મીઠું બોલે છે. જેવી પોતાની ઈચ્છાઓ સંપન્ન થઈ ગઈ એટલે પછી કોણ હું કોણ તું. સનતકાદિક ઋષિએ પૂછ્યું, સનત કુમારોએ પૂછ્યું કે બાપજી, નારદજી આ બધી વાતો કરો છો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે, પણ આ બધું છોડો, મૂળ શું થયું છે ઈ કહો. તમને થયું શું? નારદે કહ્યું કે આ ધરતીમાં મેં આમ ચક્કર લગાવ્યો, મને કોઈ સુખી જોવા ન મળ્યું. પતિ અને પત્નીના ઝઘડાઓ બહુ જોયા, સંસારમાં ક્યાંય શાંતિ ન જોવા મળી મને. લોકોની વિચારધારાઓ અલગ અલગ છે, પોતાની મસ્તીમાં બધું કર્યા કરે છે. સનત કુમારો કહે છે કે નારદજી આ બધું કરવા કરતા તમે આ મૂકી દો, કારણ કે આ દુનિયાને સુધારવા જશો
दुनिया ने बदलवा जशो तो તમે नहीं बदली सको। ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे। ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे ले। इसलिए ए बेकार दिल तू यह बस्ती छोड़ दे। दुनिया બધું છોડી દે એના કરતા તું જ તને જ્યાં નથી ગમતું ત્યાંથી નીકળી જા। પણ આપણે ત્યાંને ત્યાં રોકાવું છે અને એ બધાને આપણને ગમે એવું કરાવડાવવું છે એની પાસે। માણસ દુખી થાય છે એની પાછળનું મૂળ કારણ એ છે કે પોતાને ગમે એવું સામેવાળો માણસ વર્તન કરે એવી અપેક્ષા લઈને બેઠો છે। નારદજીને કહ્યું તમને જે મૂળ વાત છે એ કહો ને। નારદે કહ્યું સાંભળો। હું ચાલતા ચાલતા બરાબર વૃંદાવનમાં ગયો અને વૃંદાવનમાં મેં એક આશ્ચર્ય જોયું। હજારો સ્ત્રીઓ જેને ચમર ઢોળી રહી છે, એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાના ખોળામાં રાખી અને બેઠી છે યમુનાના ઘાટ ઉપર। સ્ત્રીઓ એની સેવા કરે છે। બધા આશ્ચર્ય સાથે એને જોવા જતા હતા એટલે મને પણ થયું કે લાવને હું જોવા જાઉં। હું પણ જોવા ગયો તો આશ્ચર્ય એ હતું કે આટલા બધા લોકો સેવા કરતા હતા છતાં પણ એ યુવાન સ્ત્રી રડતી હતી। અને હું નજીક ગયો તો એ જતાની સાથે જ પેલી યુવાન સ્ત્રી બે હાથ જોડી અને મને કહેવા લાગી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ। આ શ્લોકમાં એક શબ્દ બહુ સરસ કહ્યો ભગવાને, દર્શનમ તવ લોકસ્ય। તમારા દર્શન થવાથી મને એમ લાગે છે કે હવે મારા પાપો બળીને ભસ્મ થશે ને મને શાંતિ મળશે। તમારા વચનોથી મને શાંતિની પ્રાપ્તિ થશે। બીજો એક શબ્દ હતો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશય। બધાના દુઃખ દૂર કરવા વાળા હે સાધુ, તમે મારું દુઃખ દૂર નહીં કરો? સાધુને સૌથી પહેલી વાત કરી કે એ સાધુ એક ક્ષણ માટે રોકાઈ જાઓ। કેમ? આ સંસારમાં સાધુનો એક ક્ષણનો સંગ પણ તમારું જીવન સુખમાં લઈ જવાની તાકાત ધરાવે છે। એક ક્ષણનો સત્સંગ તમારું જીવન પરિવર્તિત કરી દે। બીજું, શું મારું દુઃખ દૂર નહીં કરો? તમારા દર્શન થકી મને એમ લાગે છે મને સુખની પ્રાપ્તિ થશે, મને શાંતિ મળશે। નારદજી ઉભા રહ્યા। નારદને સાધુ માનીને એ ભક્તિએ એ સ્ત્રીએ પ્રાર્થના કરી હતી, કારણ કે સાધુનું સૌથી પહેલું લક્ષણ છે સરળતા। સરલ સ્વભાવન મન કુટિલાઈ જથાલાભ સંતોષ સદાઈ। સરળ સ્વભાવ ન મન કુટિલાઈ। સાધુ શું કહેવાય? સાધુ કોણ?
સાધુની વ્યાખ્યા શું? તો પહેલી વાત, જેનો સ્વભાવ સરળ છે એ સાધુ છે. કપડાં બદલીને સાધુ થવું ને એના કરતા અનેક ગણું સારું છે સ્વભાવ બદલીને સાધુ થઈ જાવ. ખાલી કપડાં બદલાવાથી સાધુ નહીં થવાય. અને સાધુ પણ શીલવાન હોવો જોઈએ, સાધુ પણ ચારિત્રવાન હોવો જોઈએ. જેનો સ્વભાવ સરળ છે, જેના મનમાં કોઈ પણ પ્રત્યે કટુતા ભાવ નથી, કોઈ મારો શત્રુ નથી, હું કોઈનો શત્રુ નથી, આવી જેની વ્યાખ્યાઓ, આવો જેનો સ્વભાવ છે, અજાત શત્રવ શાંત સાધવ સાધુ ભૂષણ. કપિલ ભગવાન કહે છે કે માં, જેનો સ્વભાવ જ તિતિક્ષાથી ભરેલો છે, જેને બધા જ પ્રત્યે સુહૃદ ભાવ છે, તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહિનામ. ખાલી મનુષ્ય પ્રત્યે જ નહીં, જીવ માત્ર પ્રત્યે જેને સુહૃદ ભાવ છે એ સાધુ છે. સરળતા, જેના મનમાં કોઈ પ્રત્યે કટુ ભાવ નથી. અને ત્રીજો એક ભાવ બતાવ્યો, જેને જે મળ્યું છે એમાં સંતોષ માને છે એ સાધુ છે. જથા લાભ સંતોષ સદાય. સાધુના રૂપમાં નીકળેલા નારદને વંદન કર્યા. બાપજી, આપ ઉભા રહી જાઓ, આપ રોકાઈ જાઓ. મારું દુઃખ દૂર કરો તમે. કોઈ સાધુ મળે, કોઈ મહાપુરુષ મળે, કોઈ પૂજનીય ચરણ મળે તો પ્રાર્થી બની જાજો. પ્રાર્થના કરી લેજો. ગામડાની અભણબાઈ પોતાના દીકરાની વહુને સમજાવે, જેમ સાસુ પોતાના દીકરાની વહુને કહે કે ફલાણા ભાઈ આપણી હારે આવો વ્યવહાર કર્યો તો એટલે આમ વ્યવહાર કરજો હો. ન્યા આપણે અહીંયા આવો વ્યવહાર છે. દરેક સાસુને મારી એટલી પ્રાર્થના છે કે દીકરાની વહુને ખાલી આ લોકમાં સુખ મળે એનું જ ખાલી જ્ઞાન નહીં આપતા, પરલોકમાં સુખી થાય એનું પણ જ્ઞાન આપજો એમને. આ લોકનું જ ભાથું બંધાય એવું નહીં. તમારા દીકરાના વહુની વાહવા ખાલી તમારા સંસારમાં થાય એવું નહીં. પરલોકમાં પણ એનો વાહવા થાય એવો વ્યવહાર શીખડાવજો. સફેદ કપડામાં સફેદ બાલ, દાઢી, નેણ, જેની આંખની પાપણો સફેદ થઈ ગઈ છે એવો દાદા ભીષ્મ દેખાય. અને આ બધાની વચ્ચે અધિરથનો દીકરો કર્ણ દેખાય. શું કર્ણએ પુણ્ય કર્યા છે. આપણે કહેતા હોઈએ છીએ કર્ણએ કેટલા બધા દુઃખ ભોગવા, આખી જિંદગી દુઃખ વેઠ્યું. પણ વાલા ભક્તજનો, કહેવા આનંદ થાય છે કે એ આપણને એમ લાગતું હતું આખી જિંદગી દુઃખ વેઠ્યું, પણ એને આખી જિંદગી સુખ કર્યું ને એટલે અંતિમ સમયે સુખ પ્રાપ્ત થયું. કુંવારી જગ્યામાં મારો અગ્નિ સંસ્કાર થાય. આ કૃષ્ણ કુંવારી જગ્યા ગોતીને અગ્નિ સંસ્કાર અપાવડાવે.
કહેતા નહીં કોઈ પરબારું કે સૂર્યના દીકરાએ આયખામાં વેઠું તું અંધારું. કહેતા નહીં કોઈ પરબારું. દાનેશ્વરી કર્ણ યાદ આવે આપણને. આજે કર્ણને એટલા ભાવ સાથે યાદ એટલા માટે કરીએ છીએ, એ માણસ ખાલી કમાયો નથી, એ માણસે વાપરી જાણ્યું છે. અને આ દુનિયામાં પૈસો ભેગો કરે એને કોઈ યાદ નથી કરતું. ભેગી કરેલી સંપત્તિ સમાજને આપતો જાય એને યાદ કરે છે આ દુનિયા. પોતાના માટે તો સૌ વાપરે, પણ બીજાના માટે વાપરે એને યાદ કરે છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી માણસે દાન કર્યું છે. દાન તો બહુ બધાએ કર્યા છે, પરંતુ કર્ણ જેવું દાન કોઈનું થયું નથી આ સંસારમાં. કુરુક્ષેત્રના મેદાનમાં લોહીથી લથપથ થઈને આમ કર્ણ પડે છે. જેને પોતાના કવચ અને કુંડળ આપતા એક ક્ષણભર માટે વિચાર ન કર્યો. માં કુંતા જ્યારે કર્ણ નદીમાં સ્નાન કરતો હતો, આમ સૂર્યને અર્ઘ્ય આપે છે અને પોતાનું ઉતરીએ, પોતાનું અંગરખું આમ વૃક્ષની ડાળી આમ લટકાડ્યું છે અને વૃક્ષની ડાળની લગાડેલા એ અંગરખાની અંદર સંતાયેલી માં કુંતા એને જોવે છે. કર્ણ બહાર આવે છે. કુંતા 2 પગલા મૂકે અને ત્યારે ખબર હતી કે માં કુંતા છે, છતાં એમ ન કહ્યું આવો માએ, આઈએ મહારાનીજી. કુંતાના હોઠ ફફડે છે, કારણ રોજ દેનારી માણસ આજે કર્ણ પાસે કંઈક માગવા આવી છે. કર્ણ કહે છે કહો, સમજી શકું છું તમને, તમે સહજતાથી નહીં માગી શકો, પણ કહો શું જોઈએ તમને? વોટ ઇઝ યોર ડિમાન્ડ? ક્યાં ચાહીએ આપકો? તમારે જે જોતું હોય તે માગી લો. યોર વિશ ઇઝ માય કમાન્ડ. તમે જે માંગો તે આપવા તૈયાર છો. માગી લો. કર્ણ એ સમયે બોલ્યો છે કે મહારાણીજી, કવચ અને કુંડળ તો ઇન્દ્ર માગી ગયો, બાકી ઈ માગત તો ઈ પણ તમને આપી દેત. માગી લો, શું આપે? સંવાદ તો ખૂબ લાંબો છે. માં કુંતા કહે છે પાંડવોનું જીવન માગવા આવી છું. અને કર્ણે કહી દીધું કે જાઓ, તમે માગવા આવ્યા છો માટે કહું છું કે તમારા પાંડવો 5 જ રહેશે. અર્જુન મરશે તો હું જીવતો રહીશ, અને હું મરીશ તો તમારો અર્જુન તો જીવતો જ રહેવાનો છે. કર્ણને ખબર હતી એટલે કર્ણ બોલ્યા છે મર્મ ભાષામાં કે આમ પણ આ સંસારમાં મરે છે શરીર, આત્મા ક્યાં મરે છે? તમારો અર્જુન આત્મા છે, હું તો શરીર છું, હું મરીશ. કવચ અને કુંડળ આપી દઉં એના કરતા જ્યારે રણ મેદાનમાં પડે છે અને એ સમયે એક બ્રાહ્મણ આવે છે કર્ણ પાસે. જય હો કર્ણનો જય હો. ભૂદેવ આપને પ્રણામ છે, આશીર્વાદ. શું આપું? મારી દીકરીના લગ્ન છે, મારે સોનું જોઈએ છે. કર્ણ કહે છે બાપજી ક્ષમા કરજો, હવે આ કર્ણ પાસે કશું રહ્યું નથી. કવચ અને કુંડળ હતા એ પણ આપી દીધા છે, હવે તો મારી પાસે કશું નથી, ક્ષમા કરજો. બ્રાહ્મણ 2 ડગલા પાછળ ચાલીને એટલું બોલ્યા છે કે કર્ણ પાસે હવે ન મળ્યું તો હવે બીજે જઈને શું કરવું? કર્ણ કહે છે ઉભા રહો, એક કામ કરો, મારી અવસ્થા નથી કે હું તમને કશું આપી શકું અત્યારે, પણ મારા મોઢાના 32 દાંતમાં એક દાંત સોનાનો છે. એક કામ કરો ને, પેલો પથ્થર લઈને મારા મોઢા પર મારો, દાંત પડી જાય, એ દાંત તમે સોનાનો લઈ જાઓ ને તમારી દીકરીને કરિયાવર કરી દો. જાઓ.
બ્રાહ્મણે કહ્યું કે ના હો, હું દુઃખ આપીને આવું કામ કરું એવું મારી દીકરીને મારે કન્યાદાન નથી કરવું, ભલે મારી દીકરી દુઃખી થાય. બાપજી તમે પથ્થર ન મારો તો કાંઈ ને કામ કરો, મને પથ્થર અંબાવો ને. કર્ણએ કહ્યું મને પથ્થર અંબાવો, હું તમને કાઢી દઉં. બ્રાહ્મણ કહે છે હું પથ્થર આપું અને એના બદલામાં તમે મને જો આ આપો તો તમે મારી પાસે કામ કરાયું કહેવાય, એ દાન આપ્યું ન કહેવાય. દાન આપ્યું ન કહેવાય. તમે કર્ણ ઢસડાતો પથ્થર સુધી પહોંચે, પોતાના મોઢા ઉપર પથ્થર મારી દાંત કાઢીને આપ્યો. લ્યો બાપજી, આ સોનાનો દાંત કર્ણ તમને આપી રહ્યો છે, લઈ જાઓ, તમારી દીકરીને કન્યાદાન કરી દો. બ્રાહ્મણ કહે છે કે આ તારા લોહીથી ખરડાયેલો દાંત છે, મારે અપવિત્ર દાન જોતું નથી, રાખ તારી પાસે. હવે પથ્થર નહોતો અંબાવ્યો હોય, બીજું શું અંબાવે? કર્ણ ઢસડાતો ફરી પાછો પોતાના ધનુષ્ય બાણ સુધી પહોંચે છે. ધનુષ્ય સુધી પહોંચીને ધનુષ્યમાં એ તીર લગાવી મંત્ર ભણી અને માનસી ગંગાને પ્રગટ કરી અને ગંગાથી એ પવિત્ર દાંત કરી અને પછી બ્રાહ્મણને દાનમાં આપ્યો. એટલે આજે આ વ્યાસપીઠ કર્ણને ભાવથી યાદ કરે છે કે દાનેશ્વરી કર્ણ હતો. એ જીવો ત્યાં સુધી દાન આપ્યું છે. ધન્ય છે કર્ણને જેને દાન આપ્યું છે. અથ શ્રી મહાભારત કથા, અથ GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.